નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. કેરળમાં વિજયનના ઘરે દરોડા પડ્યા, ઈડી પર પથ્થરમારો કરાયો છે. કેરળના પૂર્વ સીએમની પુત્રી સામે ઈડીની મની લોન્ડરિંગની તપાસથી વિવાદ ઉભો થયો છે. હાઈકોર્ટે કાર્યવાહી સામે અરજી ફગાવ્યાના બીજા જ દિવસે ત્રાટકેલી ઈડીના વાહનોને ડાબેરીઓએ ઘેરી લીધા. મમતા સામે ફરિયાદ. ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી. મમતાના ખાસ સાંસદ કાકોલી ઘોષે ટીએમસી છોડી. રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બની ગયું. એમપીના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભાંડ. એમપીના વધુ એક શખ્સ સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસની ગંભીર બેદરકારીથી આરોપીઓ જામીન પર છૂટી ગયા. અપહરણ, હુમલો અને નગ્ન વિડીયો ઉતારવાની ઘટનામાં આવા ગંભીર પ્રકારના નોન બેલેબલ ગુનામાં પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન જ ન કર્યું. મહિલાના ફ્રીઝ કરાયેલા 2 બેંક એકાઉન્ટમાં 28 કરોડના ટ્રાન્ઝેક્શન. અકાઉન્ટ ડીફ્રીઝ માટે 2 મહિલાએ કરેલી અરજી નામંજૂર થઈ. હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ગુજરાતના અનેક શહેરોમાં અસહ્ય ગરમી અને તાપને લીધે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવવા માંગ કરવામાં આવી છે. વાઘનો વંશવેલો વધારવા માટે મધ્યપ્રદેશથી 2 વાઘણ દાહોદ લાવી સાગટાળાના જંગલમાં છોડવામાં આવશે. 19 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્નની જીદે ચડેલી સગીરાએ ભણવાનું છોડી દીધું. પ્રેમના ચક્કરમાં સગીરાએ ભવિષ્ય પર દાવ મૂકી દીધું છે. ટેકનોલોજી ફેકલ્ટીના પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની 99માંથી 54 બેઠકો જ ભરાઈ. પ્રેમ લગ્ન કરનાર બહેનની સાસરીમાં જઈને ભાઈએ હુમલો કર્યો. વિવિધ દેશના વર્ક વિઝાના નામે 42 લોકો સાથે લાખોની છેતરપિંડીનો બનાવ. 42.55 લાખની છેતરપિંડી કરવામાં આવી. પોરબંદર જિલ્લામાંથી વિદેશ મોકલવાના નામે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન. ચૂંટણી પંચ બંધારણીય, સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે એસઆઈઆર કરી શકે છે. ઈરાને કહ્યું, કાયમી શાંતિનો ડ્રાફ્ટ તૈયાર. અમેરિકાનો જવાબ, અમને ભરોસો નથી. ઓનલાઈન પૈસાવાળી ગેમ પર પ્રતિબંધ. યોગ્ય સટ્ટો જુગાર મૂળભૂત અધિકાર નથી. અમદાવાદમાં કોંગોથી આવેલી વ્યક્તિ આઇસોલેટ કરાઈ. અન્ય 3 ઓબ્ઝર્વેશનમાં મુકાયું છે. બ્લેક લિસ્ટેડ કંપનીને આપ્યું ઓએસએમનું કામ. સીબીએસઈએ આરોપો નકાર્યા છે. કેનેડાના નાયગ્રામાં બોરસદની 22 વર્ષીય યુવતીની ચાકુના ઘા ઝીકી અને હત્યા કરી નાખવામાં આવી. 4 વર્ષ અગાઉ યુવતી અભ્યાસ માટે ગઈ હતી. હત્યારાની ધરપકડ થઈ ગઈ છે. ક્રેડિટ કાર્ડ, બિલ, કૂપન, ગેમિંગ બેલેન્સની લાલચમાં ઠગાઈના પૈસા ક્લીન મની કરવામાં આવી રહ્યા છે. ડિસ્કાઉન્ટ પેમેન્ટ ઓફરની જાળ આપવામાં આવે છે. સસ્તી ઓફરની લાલચમાં લોકો મની મ્યુઅલ બને છે. કેરળમાં પૂર્વ સીએમ વિજયનના ઘર પર ઈડીના દરોડા પડ્યા. ઉગ્ર દેખાવો થયો. વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી. બ્રાઝિલથી અમેરિકા, પાકિસ્તાન થઈને મુન્દ્રા આવેલું 1150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. કર્ણાટકની વાત કરીએ તો સિદ્ધારમૈયા આજે રાજીનામું આપે એવી શક્યતા. શિવકુમાર માટે તખ્તો તૈયાર થઈ રહ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. એલઆઈસીમાં 2% હિસ્સેદારી કેન્દ્ર સરકાર વેચશે તેવું સામે આવ્યું છે. ભારતમાં બનશે 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ. ટાટા અને એલએનટી રેસમાં છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કચ્છના દરિયામાંથી 1150 કરોડનું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. બ્રાઝિલથી આવેલું 118 કિલો ડ્રગ્સ જેને દિલ્હી પહોંચાડવાનું હતું એ પહેલા જ ઝડપી પાડવામાં આવ્યું છે. હીટવેવથી બ્રિટન બંધ. ટ્રેનો રદ થતા મુસાફરો અટવાઈ ગયા છે. કેરળમાં દરોડા પાડવા ગયેલા ઈડીના કાફલા પર ટોળાએ હુમલો કરી દીધો. મોંઘા ઇંધણની અસર. એર ઇન્ડિયા સ્થાનિક ફ્લાઇટ્સમાં મોટો કાપ મુકાશે. ચંદ્ર પર અમેરિકાના કાયમી બેઝ માટે નાસાનો 3 ફેઝ પ્લાન તૈયાર છે. ચંદ્ર પર રોવર્સ, ડ્રોન અને પાવર ગ્રીડ સાથે આ વર્ષે જ 3 મોટા મૂન મિશન લોન્ચ કરવામાં આવશે. ઇઝરાયેલે હમાસના નવા સૈન્યવાળા મોહમ્મદ ઓદેહને ગાઝામાં ઠાર માર્યો. લાઓસમાં પૂરગ્રસ્ત ગુફામાંથી 5 ગ્રામજનોનો ચમત્કારિક બચાવ થયો. સુપ્રીમની એસઆઈઆરને માન્યતા. ચૂંટણી પંચની મોટી જીત થઈ છે. સ્પેનના વડાપ્રધાન સાંચેઝની સત્તાધારી પાર્ટીના હેડક્વાર્ટર પર પોલીસના દરોડા. કેબિનેટે સાર્થક પીડીએસ યોજનાને વધુ 5 વર્ષ માટે લંબાવી છે. ટીએમસી સાંસદ કોકલી ઘોષ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, જેના કારણે ચર્ચાઓ તેજ બની છે. અમેરિકાની પેપર મિલમાં કેમિકલની ટાંકી ફાટી ગઈ, જેના કારણે એકનું મોત નીપજ્યું છે જ્યારે 9 લોકો ગુમ થયા છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ટીડીપી એક મોટી જાહેરાત કરી છે. તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નારા લોકેશે મોટો રાજકીય દાવ ખેલ્યો અને મહિલાઓ માટે 33% બેઠકો અનામતની જાહેરાત કરી છે. ગુજરાતમાં ઇબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મુંબઈથી વડોદરા આવેલા બિઝનેસમેન અમદાવાદમાં ક્વોરન્ટાઇન કરાયા છે. દાખલ કરવામાં આવ્યા છે. એક ડોક્ટર સહિત 3 વ્યક્તિને પણ ક્વોરન્ટાઇન કરાયા છે. ઈરાનની દરિયાઈ નાકાબંધી હટાવવા અમેરિકા સહેમત. બદલામાં હોર્મુઝ ખોલવું પડશે.
સિંગાપોરની કોર્ટે બાયજુના સ્થાપક રવિન્દ્રનને 6 મહિનાની સજા ફટકારી છે. દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યું. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી. 30 મેથી 2 જૂન સુધી થંડર સ્ટોર્મ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસની આગાહી જાહેર કરાઈ છે. 48 કલાક તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં અને ત્યારબાદ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી આગાહી થઈ છે. હમાસના નવા લશ્કરી વડાનું ઇઝરાયેલી હુમલામાં મોત નીપજ્યું. દેશની 2 મોટી એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટો ઘટાડી દીધી છે. હવાઈ મુસાફરોને મોટો ઝટકો પડ્યો છે. મહિલાને હેરાન કરતા પ્રેમીના ત્રાસમાંથી 181 અભિયમની ટીમે મહિલાને મુક્ત અપાવી. કરોડિયા બોરિયા તળાવ પાસે કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખનારને 50,000 રૂપિયાનો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો છે. ઓપી રોડ પર મધરાતે બેફામ રીતે કાર હંકારતા કાર પલટી થઈ. 2 મિત્રો ઇજાગ્રસ્ત થયા. શહેરમાં બીજો રક્ષિત કાંડ સર્જાતા રહી ગયું છે. એમપીના ભિંડ કલેક્ટરના નામે ફરજી હથિયાર લાયસન્સનો ઘટસ્ફોટ થતા વધુ એક ગુનો દાખલ કરાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રી મોન્સૂનની 90% કામગીરીમાં આખો ઉનાળો ગયો. 4 દિવસમાં શું 10% થશે? મોટો સવાલ છે. કોર્પોરેશન કાગળનો વાઘ. 2024ના પૂરથી તંત્રએ કોઈ બોધપાઠ લીધો કે નહીં? ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. પાછલા 116 દિવસમાં પ્રતિદિન 0.78% કામ કર્યું. 100% કરતા 8 જૂન થઈ જશે. વડોદરાના મેયર કોણ બનશે? આજે જાહેર રજાએ નવા પદાધિકારીઓના નામની ઘોષણા થશે. બકરી ઈદ કોને પડશે? સવારે વીએમસીની કચેરીમાં મળશે સામાન્ય સભા અને નામોની જાહેરાત કરાશે. ગુજસી ટોકના કેસમાં બેંક ખાતાઓ રિલીઝ કરવાની 2 અરજી નામંજૂર કરાઈ છે. તથ્યકાંડની વાત કરીએ તો આવી 9 દુર્ઘટના ઘટી છતાંય નિર્ભર તંત્ર રિપોર્ટમાં અટવાયેલું છે. દુર્ઘટના ઘટે, તંત્ર દોડે, સરકાર મસમોટા દાવા કરે અને પછી રગાસ્યું ગાળું યથાવત જોવા મળે છે. 3,000 કરોડના પરિમેય સટ્ટાબાજી કૌભાંડમાં ઈડીએ દરોડા પાડ્યા અને 112 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી. અમિત શાહ બપોરે શ્રી કમલમમાં અને સાંજે સર્કિટ હાઉસમાં બેઠક કરશે. શહેરમાં રમતોત્સવની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક કરવામાં આવશે. રાજ્યના ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. પગાર પેન્શનથી આવક મેળવનારાઓ માટે ITR 2નું ફોર્મ પોર્ટલ પર રજૂ કરાયું છે. જમીન માપણી અને પ્રોપર્ટી કાર્ડની અરજી અને ફરિયાદોના તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ લેવામાં આવશે. 12 શહેરોની હોસ્ટેલમાં પ્રવેશ જાહેર કરાયો છે. સમરસ છાત્રાલયોની પ્રવેશ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે. ડભોઈ તાલુકા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. કરનાળીના હોટલ સંચાલક અને તેના પરિવાર પર હુમલો કરાયો હતો અને આ બનાવમાં ધરપકડ થઈ છે. કરજણના એમએલએના પુત્ર ઋષિ સહિત 5 ડીવાયએસપી સમક્ષ હાજર થયા. 2 આદિવાસી ડ્રાઈવર પર હુમલાનો ગુનો નોંધાયો હતો અને આ મામલે તેઓ પોતે હાજર થઈ ગયા છે. બિઝનેસની વાત કરીએ તો અંતે ઘટસ્ફોટ. HDFC બેંકે સત્તા બહાર જઈ MSRDCને થાપણ પર 3.5% બદલે 6.1% વ્યાજ ચૂકવ્યું છે. સોનું 1,500 રૂપિયા ઘટ્યું અને ચાંદી સ્થિરતા પર છે.